નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ઘણા લાંબા સમયથી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દર મહિનાના અંતમાં બહાર પાડવામાં આવતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે ગત ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના આંકડાઓ બહાર પાડવામાં ના આવ્યા હતા, જેને લઈ અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોમાં કુતૂહલ જાગ્યું હતું. કારણ કે શું મોંઘવારી ભથ્થું 50% થવાની સાથે જ હવે બેઝિકમાં મોંઘવારીને મર્જ કરી અને મોંઘવારી જે છે તે જુલાઈ મહિનાથી શૂન્યથી શરૂ થશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન હતો તમામ સરકારી કર્મચારીઓનો. પરંતુ સરકાર દ્વારા ગત રોજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ગત 7 જૂનના રોજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જે ડેટા બાકી હતા તે આંકડાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે, જેને લઈ અને હવે સરકારી કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું જે છે તે આગામી સમયમાં વધશે કે પછી શૂન્ય થશે તે પ્રશ્નનો જે તે મિત્રો ઉકેલ આવી ગયો છે. મિત્રો, આપ સૌને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે કર્મચારીઓ જે છે કેન્દ્રીય કર્મચારીઓ સાથે પેન્શનર્સો તેમનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DADR હવે આગળ કન્ટિન્યુ થશે, એટલે કે 50%થી પણ આગળ વધશે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું કહે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ, કેટલું વધશે જુલાઈ મહિનાથી DA અને શું છે જુલાઈ મહિનામાં જે લાખો સરકારી કર્મચારીઓ છે તેમને પગારમાં કઈ રીતે મિત્રો બમ્પર લાભ મળવા જઈ રહ્યો છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કે પછી આગળ વધશે, કેન્દ્રીય કર્મચારીની મૂંઝવણ થશે દૂર. અપડેટ આવી ગયું છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે છે તેને લઈ અને જે છે તે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર નથી. મોંઘવારી ભથ્થાના ડેટા આધારે અપડેટ કરવામાં આવે છે, પરંતુ આનાથી બેવડો ફટકો પડે છે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું જે છે DA તે 50% થશે. આ પછી તેને શૂન્ય કરવાની જે છે તે ચર્ચા થવાની હતી, પરંતુ આ ચર્ચા એટલા માટે હતી કારણ કે 7મા પગાર પંચમાં તે સમયે વાત કરવામાં આવી હતી કે જો કે તેનો અમલ થશે કે કેમ તે અંગે અસમજતા પ્રવર્તી હતી. સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. શૂન્ય હશે કે આગળ વધશે? તો મિત્રો વાત કરીએ તો કર્મચારીનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે હવે શૂન્ય નહીં થાય, મોંઘવારી ભથ્થાની ગણતરી જે છે તે આગળ વધશે. ખરેખર આ કોઈ નિયમ નથી. છેલ્લે આવું બન્યું હતું જ્યારે આધાર વર્ષ બદલવામાં આવ્યું હતું. હવે આધાર વર્ષ બદલવાની જરૂર નથી, તેથી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 50%ના દરે વધશે. આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધશે? જાન્યુઆરી અને જૂન 2024 વચ્ચેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા નક્કી કરશે કે જુલાઈ 2024થી કર્મચારીનું મોંઘવારી ભથ્થું કેટલું મળશે. અત્યાર સુધી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના આંકડા આવી ગયા છે. જૂનના અંતમાં મેનો આંકડો બહાર પાડવામાં આવશે. હવે આ મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધશે. જાન્યુઆરીમાં ઇન્ડેક્સ નંબર 138.9 પર હતો, જેમાં કારણે મોંઘવારી ભથ્થું 50.84 થઈ ગયું હતું. આ પછી ફેબ્રુઆરીમાં ઇન્ડેક્સ 139.2 પોઈન્ટ, માર્ચમાં 138.9 પોઈન્ટ અને એપ્રિલમાં 139.4 પોઈન્ટ પર રહ્યો. તો આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું 51.44, 51.95 અને એપ્રિલ સુધીમાં જે છે તે 52.43% થઈ ગયું છે. તો મિત્રો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના આંકડા આવી ગયા છે. જૂનના અંતમાં મેનો આંકડો બહાર પાડવામાં આવશે. હવે આ મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધશે. જાન્યુઆરીમાં ઇન્ડેક્સ જે છે તે આ રીતે વધી ગયો છે, જેમાં હાલ જે મોંઘવારી ભથ્થું છે તે 52% સુધી પહોંચી ગયું છે. મિત્રો, વલણ જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024થી 3% સુધી વધી શકે છે, કારણ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના મે અને જૂન મહિનાના જે છે તે મિત્રો આંકડાઓ આવવાના બાકી છે. મિત્રો, ટ્રેન્ડ જોતાં એવું લાગી રહ્યું છે કે 3% સુધી મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024થી વધવા જઈ રહ્યું છે, એટલે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને DADRમાં 3%નો વધારો 1 જાન્યુઆરીથી મળી જશે, જેની સત્તાવાર જાહેરાત મિત્રો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં થશે. સાથે જ મિત્રો, જાન્યુઆરી મહિનામાં દરેક સરકારી કર્મચારીઓનું જે છે તે જુલાઈ મહિનામાં મિત્રો ઇન્ક્રીમેન્ટ વાર્ષિક આવતું હોય છે, અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ દરેક સરકારી કર્મચારીના બેઝિકના 3% દર વર્ષે સરકાર દ્વારા સરકારના જે કર્મચારીઓ છે તેના કામ કરેલાના જે કરે છે તેના આવેજમાં 3% મોંઘવારી ઇજાફો, માફ કરશો, બેઝિક ઇજાફો આપવામાં આવે છે, જેને નેશનલ ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવે છે. આ નેશનલ ઇન્ક્રીમેન્ટ દરેક કર્મચારીઓને જુલાઈ મહિનામાં જાહેર થતું હોય છે, એટલે કે આશાઓ એવી સેવાઈ રહી છે કે જુલાઈ મહિનામાં દરેક સરકારી કર્મચારીને ડબલ બોનસ મળવા જઈ રહ્યો છે, કારણ કે જુલાઈ મહિનાથી 3% મોંઘવારી ભથ્થું વધશે અને મોંઘવારી ભથ્થું 53% પહોંચી જશે. જ્યારે નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે દરેક કર્મચારીઓની જે પર્સનલ ઇન્ક્રીમેન્ટ છે તે પણ સરકાર 3% દર વર્ષે જુલાઈ મહિનામાં જાહેર કરતું હોવાથી સરકારી કર્મચારીઓને જુલાઈ મહિનામાં 6%નો સીધો વધારો બેઝિક પગાર પર જે છે તે જાહેર થશે. મિત્રો, આમ સરકારી કર્મચારીઓ માટે જુલાઈ મહિનો ખૂબ જ આશાસ્પદ અને પગાર વધારો લઈને આવવા જઈ રહ્યું છે. કરોડો સરકારી કર્મચારીઓ કે જેઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સેવાઓમાં જોડાયેલા છે, તેમના માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.